નમસ્કાર, આકાશવાણી સમાચાર રિધિ ઉંધાડ વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. ગૃહમંત્રી અમિત શાહ આજે આસામમાં અનેક વિકાસ યોજનાઓનો શુભારંભ કરાવશે. માર્ક કાર્ની કેનેડાના નવા પ્રધાનમંત્રી બન્યા. કાર્ની જસ્ટિન ટ્રુડોનું સ્થાન લેશે. પ્રધાનમંત્રી સૂર્યઘર યોજનામાં મહારાષ્ટ્ર દેશમાં બીજું સ્થાન મેળવ્યું. ભારતના વિદેશી હુંડિયામણ ભંડોળમાં અંદાજે $15 અબજ વધારો થયો. આજે વિશ્વ ગ્રાહક અધિકાર દિવસ ગ્રાહકના અધિકારો અને તેમના રક્ષણની જરૂરિયાતની યાદ અપાવવા માટે ઉજવાય છે. મહિલા પ્રીમિયર લીગ ક્રિકેટની ફાઇનલમાં આજે મુંબઈ ઇન્ડિયન્સનો મુકાબલો દિલ્હી કેપિટલ્સ સામે થશે. સમાચાર વિગતવાર. ગૃહમંત્રી અમિત શાહ આજે આસામમાં અનેક વિકાસ યોજનાઓનો શુભારંભ કરશે. તેઓ અત્યાધુનિક લચિત બરફુલન પોલીસ એકેડમીનું ઉદ્ઘાટન કરશે અને પોલીસ એકેડમી રહેણાંક પ્રોજેક્ટનો શિલાન્યાસ કરશે. આ પ્રસંગે આસામના મુખ્યમંત્રી હિમંત બિસ્વા શર્મા અને કેન્દ્રીય મંત્રી સર્બાનંદ સોનોવાલ પણ ઉપસ્થિત રહેશે. શ્રી શાહ ગઈકાલે સાંજે આસામના ગોલાઘાટ પહોંચ્યા હતા. ગૃહમંત્રી આજે બપોરે મિઝોરમની મુલાકાત લેશે અને આસામ રાઇફલ્સ બેઝને આઇઝોલથી ઝોખાવસાંગ ખસેડવાના સમારોહમાં હાજરી આપશે. શ્રી શાહ આવતીકાલે કોકરાઝાર જિલ્લાના દોતમા ખાતે અખિલ ભારતીય વિદ્યાર્થી સંઘના વાર્ષિક સમારોહને સંબોધિત કરશે અને ત્યારબાદ ગુવાહાટીમાં પૂર્વોત્તર ક્ષેત્રના 8 મુખ્યમંત્રીઓ સાથે પૂર્વોત્તરમાં નવા ફૌજદારી કાયદાઓના અમલીકરણની સમીક્ષા કરશે. આ અંગે અમારા સંવાદદાતાનો અહેવાલ સાંભળીએ. गृह मंत्री अमित शाह की ये महत्वपूर्ण यात्रा मिजो लोगों के लंबे समय से संजोए गए सपने को पूरा करेगी. वे 1988 से असम राइफल्स को आइजोल शहर से जोखावसांग में स्थानांतरित करने की मांग कर रहे हैं. यह राज्य की राजधानी आइजोल से 15 किलोमीटर दूर है. लाल डेंगा के नेतृत्व वाली तत्कालीन मिजो नेशनल फ्रंट सरकार ने सबसे पहले ये मांग रखी थी. पिछले साल अक्टूबर में लाल दोहोमा के नेतृत्व वाली जोराम पीपल्स मूवमेंट सरकार और असम राइफल्स के बीच एक समझौता ज्ञापन पर हस्ताक्षर किए गए थे, जो इस साल अप्रैल से प्रभावी होगा. गृह मंत्री अमित शाह की उपस्थिति में आयोजित होने वाले असम राइफल्स के स्थानांतरण समारोह के साथ 3 दशकों के बाद मिजोरम के इतिहास में एक नया अध्याय लिखा जाएगा. आइजोल से गिन गांगते की रिपोर्ट के साथ समाचार कक्ष से मैं वीरेंद्र कौशिक. પૂર્વ કેન્દ્રીય બેન્કર માર્ક કાર્ની કેનેડાના નવા પ્રધાનમંત્રી બન્યા છે. 69 વર્ષીય કાર્ની પ્રધાનમંત્રી જસ્ટિન ટ્રુડોનું સ્થાન લેશે. ટ્રુડો 9 વર્ષ સુધી કેનેડાના પ્રધાનમંત્રી રહ્યા. કિંગ ચાર્લ્સના અંગત પ્રતિનિધિ ગવર્નર જનરલ મેરી સિમોને ગઈકાલે ઓટાવામાં કાર્નીને 24મા પ્રધાનમંત્રી તરીકે શપથ લેવડાવ્યા. શપથ લીધા પછી શ્રી કાર્નીએ કહ્યું કે કેનેડા ક્યારેય અમેરિકાનો ભાગ બનશે નહીં. તેમણે કહ્યું કે કેનેડા મૂળભૂત રીતે એક અલગ દેશ છે. કેનેડા અમેરિકા અને અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પાસેથી આદરની અપેક્ષા રાખે છે અને જો તેઓ કેનેડાની સાર્વભૌમત્વ પ્રત્યે આદર બતાવે તો જ તેઓ તેમને મળી શકે છે. શ્રી કાર્નીએ કહ્યું કે મારી હાલમાં અમેરિકાની મુલાકાત લેવાની કોઈ યોજના નથી, પરંતુ શ્રી ટ્રમ્પ તરફથી ફોન આવવાની અપેક્ષા છે. શ્રી કાર્નીએ કહ્યું કે તેઓ થોડા દિવસોમાં ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોન અને બ્રિટનના પ્રધાનમંત્રી કીર સ્ટારમરને મળવા માટે યુરોપ જશે. ગ્રીનલેન્ડ અમેરિકાનો ભાગ બની શકે છે એવી અટકળોને ડેનમાર્કના પ્રધાનમંત્રી લાર્સ લોકે રાસમુસેને ફગાવી દીધી છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે તાજેતરમાં કહ્યું હતું કે ગ્રીનલેન્ડને અમેરિકામાં સામેલ કરી શકાય છે. ગ્રીનલેન્ડ ડેનમાર્કનો એક સ્વાયત્ત પ્રદેશ છે. ગ્રીનલેન્ડમાં તાજેતરની ચૂંટણીઓ અંગે રાસમુસેને કહ્યું કે આ પરિણામોને ગ્રીનલેન્ડની સ્વતંત્રતા અથવા અમેરિકામાં જોડવાની કોઈપણ યોજનાના સંકેત તરીકે જોવું ખોટું હશે. પ્રધાનમંત્રી સૂર્યઘર યોજનામાં મહારાષ્ટ્ર દેશમાં બીજું સ્થાન મેળવ્યું છે. મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે સોશિયલ મીડિયા પર આ માહિતી આપી. આ યોજના હેઠળ મહારાષ્ટ્રે 1,92,936 સૌર ઉર્જા પ્લાન્ટ સ્થાપિત કરીને આ સિદ્ધિ હાંસલ કરી છે. આ યોજના ગયા વર્ષે 13 ફેબ્રુઆરીએ શરૂ કરવામાં આવી હતી અને આ વર્ષે 10 માર્ચ સુધીમાં દેશમાં 10,09,000 સોલાર પ્લાન્ટ લગાવવામાં આવ્યા છે. શ્રી ફડણવીસે કહ્યું કે મહારાષ્ટ્ર આ યોજનામાં યોગદાન આપવાનું ચાલુ રાખશે. આ યોજના હેઠળ વર્ષ 2026-27 સુધીમાં 1 કરોડ પરિવારોને સૌર ઉર્જા પૂરી પાડવાનો લક્ષ્યાંક છે. સ્પેસએક્સ અને નાસાએ અમેરિકન અવકાશયાત્રીઓ સુનિતા વિલિયમ્સ અને બુચ વિલ્મોરને આંતરરાષ્ટ્રીય અવકાશ મથકથી પાછા લાવવા માટે એક મિશન શરૂ કર્યું છે. સુનિતા અને બુચ 9 મહિનાથી સ્પેસ સ્ટેશનમાં અટવાયેલા છે. ક્રૂ 10 મિશન પર ડ્રેગન અવકાશયાનને લઈ જતું ફાલ્કન 9 રોકેટ ગઈકાલે રાત્રે લોન્ચ કરવામાં આવ્યું હતું. આ મિશન હેઠળ 4 ક્રૂ સભ્યોને પણ સ્પેસ સ્ટેશન મોકલવામાં આવ્યા છે. નાસાના અવકાશયાત્રીઓ એન મેકક્લેન અને નિકોલ આયર્સ, જાપાન એરોસ્પેસ એક્સપ્લોરેશન એજન્સીના અવકાશયાત્રી તાકુયા ઓનિશી અને રોસ્કોમસ અવકાશયાત્રી કિરિલ પેસ્કોવ આ મિશનમાં ગયા છે.
આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકો છો. વધુ સમાચાર માટે આપ અમારી વેબસાઇટ newsonair.gov.in/gujarati અને અમારા એક હેન્ડલ AIR_news_ABD ને ફોલો કરશો. ઇલેક્ટ્રોનિક્સ અને માહિતી ટેકનોલોજી મંત્રી અશ્વિની વૈષ્ણવ આજે તમિલનાડુની એક દિવસની મુલાકાતે ચેન્નઈ જશે. શ્રી વૈષ્ણવ તિરુવલ્લુરમાં જેટવર્ક ઇલેક્ટ્રોનિક્સ નવા પરિસરનું ઉદઘાટન કરશે. તેઓ હાઇપરલૂપ પોડની પણ મુલાકાત લેશે અને ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી IIT થાયુર કેમ્પસમાં ટીમ સાથે વાતચીત કરશે. શ્રી વૈષ્ણવ ઇનોવેશન સેન્ટરની પણ મુલાકાત લેશે. 7 માર્ચના રોજ પૂરા થયેલા સપ્તાહમાં ભારતના વિદેશી હુંડિયામણ ભંડોળમાં અંદાજે $15 અબજ વધારો થયો છે, જે $653 અબજ વધુ છે. ભારતીય રિઝર્વ બેન્કે બહાર પાડેલા સાપ્તાહિક આંકડા અનુસાર વિદેશી ચલણ સંપત્તિ, જે ભંડોળનો મુખ્ય ઘટક છે, તે $13.93 કરોડ વધીને $557 અબજ વધુ થઈ ગઈ છે. ગયા સપ્તાહ દરમિયાન સોનાના ભંડારમાં $1 અબજ વધારો થયો છે, જે કુલ $74 અબજ વધુ છે. આ ઉપરાંત વિશેષ ઉપાડ અધિકાર $212 મિલિયન વધીને $18 અબજ વધુ થયો અને આંતરરાષ્ટ્રીય મુદ્રા ભંડાર IMFમાં સેન્ટ્રલ બેંકનું સ્થાન $69 મિલિયન વધીને $4 અબજ વધુનું થયું છે. આજે વિશ્વ ગ્રાહક અધિકાર દિવસ છે. આ દિવસ દર વર્ષે 15 માર્ચે ગ્રાહકના અધિકારો અને તેમના રક્ષણની જરૂરિયાતની યાદમાં મનાવવામાં આવે છે. આ દિવસ બધા ગ્રાહકોના મૂળભૂત અધિકારોને પ્રોત્સાહન આપવા અને તેમને તે અધિકારોનું સન્માન અને રક્ષણ કરવા પ્રોત્સાહિત કરવાનો પણ એક અવસર પૂરો પાડે છે. અમારા સંવાદદાતા જણાવે છે કે વિશ્વ ગ્રાહક અધિકાર દિવસ 2025ની થીમ છે ટકાઉ જીવનશૈલી માટે ન્યાયોચિત પરિવર્તન. મહિલા પ્રીમિયર લીગ ક્રિકેટની ફાઇનલમાં આજે મુંબઈ ઇન્ડિયન્સનો મુકાબલો દિલ્હી કેપિટલ્સ સામે થશે. આ મેચ મુંબઈના બેબ્રોન સ્ટેડિયમમાં સાંજે 7:30 વાગે શરૂ થશે. મેગ લેનિંગની કેપ્ટનશીપ હેઠળ દિલ્હી કેપિટલ્સે 8માંથી 5 મેચ જીતી છે. દિલ્હી કેપિટલ્સે પોઈન્ટ ટેબલમાં ટોચનું સ્થાન મેળવીને ફાઇનલમાં પ્રવેશ કર્યો છે. આ દિલ્હી કેપિટલ્સનો સતત ત્રીજો ફાઇનલ મુકાબલો છે. ટીમ હજુ સુધી ચેમ્પિયનશીપ જીતી નથી શકી. ભારતીય હવામાન વિભાગે આગામી 2 દિવસ માટે છત્તીસગઢ, ઝારખંડ, વિદર્ભ, ગંગા પશ્ચિમ બંગાળ, તેલંગાણા અને આંધ્રપ્રદેશમાં જુદા જુદા સ્થળોએ ગરમીનું મોજું ફરી વળવાની આગાહી કરી છે. આજે ઓડિશા અને કચ્છ ક્ષેત્રમાં જુદા જુદા સ્થળોએ ગરમીથી લઈને તીવ્ર ગરમીનું મોજું ફરી વળવાની સંભાવના છે. હવામાન વિભાગે પૂર્વ ભારતમાં મહત્તમ તાપમાનમાં 2 થી 3 ડિગ્રી સેલ્સિયસનો વધારો થવાની આગાહી કરી છે. હવામાન વિભાગે આગામી 2 દિવસ દરમિયાન જમ્મુ કાશ્મીર, લદાખ, ગિલગિટ, બાલ્ટિસ્તાન, મુઝફ્ફરાબાદ, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં ભારે વરસાદ અને હિમવર્ષાની પણ આગાહી કરી છે. હરિયાણા, પશ્ચિમ ઉત્તર પ્રદેશ, રાજસ્થાન, પંજાબ અને પૂર્વ ઉત્તર પ્રદેશમાં પણ હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે. દિલ્હી પોલીસે દિલ્હી NCRમાં ગેરકાયદેસર હથિયારોની દાણચોરીમાં સંડોવાયેલી એક આંતરરાજ્ય ટુકડીના 3 મુખ્ય સભ્યોની ધરપકડ કરી છે. આ ટુકડી પાસેથી પોલીસે 5 પિસ્તોલ પણ કબજે કરી છે. આ ટુકડી મધ્યપ્રદેશ અને બિહારથી દિલ્હી અને NCR આવે છે અને ગેરકાયદેસર હથિયારો પૂરા પાડે છે. ધરપકડ કરાયેલા 3 વ્યક્તિઓની ઓળખ અનિકેત, સૌરવ અને આનંદ કુમાર તરીકે થઈ છે. કાર્યવાહી દરમિયાન તેના કબજામાંથી 5 ગેરકાયદેસર પિસ્તોલ જપ્ત કરવામાં આવી. આંતરરાષ્ટ્રીય પેરાગ્લાઇડિંગ મહોત્સવ 19થી 23 માર્ચ દરમિયાન કેરળના વાગામોનના કોલાહલમેડુ ખાતે યોજાશે. તેમાં 11 દેશોના 86 સહભાગીઓ ભાગ લેશે. 5 દિવસીય મહોત્સવમાં 6 સ્પર્ધાત્મક શ્રેણીઓ હશે, જેમાં પ્રતિષ્ઠિત ઇન્ટરનેશનલ ટોપ લેન્ડિંગ એક્યુરસી કપનો પણ સમાવેશ થાય છે. પાકિસ્તાનમાં ગઈકાલે શુક્રવારની નમાઝ દરમિયાન ખૈબર પખ્તુનખ્વા પ્રદેશમાં મૌલાના અબ્દુલ અઝીઝ મસ્જિદમાં થયેલા બોમ્બ વિસ્ફોટમાં એક સ્થાનિક ઇસ્લામી નેતા અને બાળકો સહિત 3 અન્ય લોકો ઘાયલ થયા હતા. પોલીસે જણાવ્યું હતું કે ઇમ્પ્રુવાઇઝડ એક્સપ્લોઝિવ ડિવાઇસ IED મસ્જિદની અંદર પણ લગાવવામાં આવ્યું હતું. અંતે મુખ્ય સમાચાર ફરી એકવાર. ગૃહમંત્રી અમિત શાહ આજે આસામમાં અનેક વિકાસ યોજનાઓનો શુભારંભ કરાવશે. માર્ક કાર્ની કેનેડાના નવા પ્રધાનમંત્રી બન્યા. કાર્ની જસ્ટિન ટ્રુડોનું સ્થાન લેશે. પ્રધાનમંત્રી સૂર્યઘર યોજનામાં મહારાષ્ટ્ર દેશમાં બીજું સ્થાન મેળવ્યું છે. ભારતના વિદેશી હુંડિયામણ ભંડોળમાં અંદાજે $15 અબજ વધારો થયો. આજે વિશ્વ ગ્રાહક અધિકાર દિવસ ગ્રાહકના અધિકારો અને તેમના રક્ષણની જરૂરિયાતની યાદ અપાવવા માટે ઉજવાય છે. મહિલા પ્રીમિયર લીગ ક્રિકેટની ફાઇનલમાં આજે મુંબઈ ઇન્ડિયન્સનો મુકાબલો દિલ્હી કેપિટલ્સ સામે થશે. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. નમસ્કાર.